નમસ્તે દર્શક મિત્રો, આયોજક પીસીવસ્તુનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સાંસો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। રાષ્ટ્રીય નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ। પીએમ મોદીના ઉર્જા બચતના આહવાનને પગલે એસટી ડેપો ખાતે ઓપન હાઉસ દ્વારા માહિતી અપાઈ। 300 કરોડના 4 લેન નીચે 10,000ની સડક સામે ઉભા થયેલા પ્રશ્નો મુદ્દે ગ્રામજનો મેદાને। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રીય નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી જનગણના 2027ના સક્રિયપણે જોડાવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે પણ આ અપીલ કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટેના ખૂબ ઉપયોગી સાબિત થયા છે। ગુજરાત રાજ્યના જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત રાજ્યના માનનીય મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે। આ ઓનલાઈન પ્રક્રિયા આગામી 17 મેથી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે અને આ સમયગાળા દરમિયાન દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈ પણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ પરથી જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વગણતરી કરી શકશે। નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ। હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું। ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે। આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે। આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો। એ માહિતી પછી તમને એક આઈડી મળશે। એ આઈડી જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો। આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે। આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ। ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂકી માટે પ્રાંત અધિકારી મનીષા માનાણીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાતી, જેમાં ભાજપમાંથી પ્રમુખની ઉમેદવારી માટે દેવેન્દ્ર વસાવા સામે કોંગ્રેસમાંથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી નોંધાવતા ભાજપ તરફે દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળતા દેવેન્દ્ર વસાવાને પ્રમુખ તરીકે જાહેર કરાયા। તો ઉપપ્રમુખ માટે કોંગ્રેસમાંથી રાબિયા પટેલ અને ભાજપમાંથી રચિતા મોદીએ ઉમેદવારી કરતા આખરે રચિતા મોદીને 29 મત મળતા ઉપપ્રમુખ તરીકે જાહેર થયા, જ્યારે કારોબારી ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ જાહેર થતા પ્રજ્ઞેશ પટેલ સામે ગુનાઓ દાખલ હોવાના કારણે ભાજપે ક્રાઇમ રેટ ધરાવનારને કારોબારી ચેરમેનનું પદ આપતા ભાજપમાં આ વિવાદ સતત કુતૂહલ ઊભું કરી રહ્યું છે। ગુજરાત મોવડી મંડળ અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, અમારા સમાજના મોભી સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના વડીલશ્રીઓ દ્વારા આજરોજ બોર્ડની મિટિંગમાં મારી પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વિકાસના કાર્યો અમે સાથે મળીને દરેક સભ્ય સંકલન કરીને પૂર્ણ કરીશું। એ જ અભ્યર્થના ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કવિ ગુજરાત। પ્રમુખ બન્યા પછી તમે કોને પહેલા પ્રાથમિકતા આપશો? જે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી બાકી છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં અમે પહેલા રોડ રસ્તા અને રોજિંદા જીવનની જે પ્રજાલક્ષી જે કામગીરી હશે એ અમે સંપૂર્ણપણે બધા સાથે મળીને સંકલન કરીને પૂર્ણ કરીશું, એ જ અમે ખાતરી આપીએ છીએ। પ્રદેશ મોવડી મંડળનો અને માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને મોવડી મંડળના તમામ સભ્યોનો હું ખૂબ દિલથી આભાર માનું છું અને નગરસેવકોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મારી પર વિશ્વાસ રાખીને મને આ પદ આપ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર।
અંકલેશ્વર નગરપાલિકા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપની બહુમતી હોવાના કારણે જિગ્નેશ અંધારિયા તો ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની નિમણૂક થઈ, તો કારોબારીના ચેરમેન તરીકે રાહુલ વામણજા અને શાસક પક્ષ તરીકે અશોક પટેલે અને દંડક તરીકે ભાવેશ કાયસની નિમણૂક પામતા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અધિકારીઓ પદાધિકારીઓને પણ લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે. આજ રોજ મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તે બદલ પ્રદેશના અધ્યક્ષશ્રી તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદારભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિચલિત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે, એની આ સમયે હું ખાતરી આપું છું ને બાહેધરી આપું છું. તો જંબુસર નગરપાલિકામાં પણ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૈતાલી અમિત પ્રજાપતિને ભાજપના 16 તથા એક અપક્ષ સભ્ય સહિત 17 મત મળ્યા. તેઓ પ્રમુખ પદે ચૂંટાયા, તો ઉપપ્રમુખ તરીકે પણ ભાજપના દલપત કાળા વાઘેલાને પણ પ્રમુખની જેટલા જ 17 મતો મળતા તેઓ ઉપપ્રમુખ જાહેર થયા હતા, જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સમર્થકોએ તેઓને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. હું દલપતભાઈ કાબેભાઈ વાઘેલા જંબુસર નગરપાલિકા ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ એમાં ચૈતાલીબેન પ્રમુખના વરણી થઈ અને મને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. એ ભારતીય જનતા પાર્ટી અથવા બધા સભ્યોને ખૂબ ખૂબ આભાર મને મત આપીને એ કરાયો અને આવનારા દિવસોમાં બધાના વિકાસના સમાજના વિકાસના કામો થાય એ રીતે અમે બાંયધરી આપી છે. આમોદ નગરપાલિકામાં ભાજપ પાસેથી છીનવાઈ ગઈ છે. કોંગ્રેસે કબજો જમાવ્યો છે, જેમાં નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં મહેન્દ્ર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદ રાણાને 16 મત જ્યારે ભાજપને 15 મત મળતા આખરે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થતાં કોંગ્રેસીઓ અને સમર્થકોએ તેઓને આવકારી લીધા હતા. આમોદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી, તેમાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે બદલ હું પ્રદેશ પ્રમુખશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી, આમોદ નગરપાલિકા આમોદ શહેરના આગેવાન મહેમૂદભાઈ કાકુજી, મતદારો, આમોદ શહેરની તમામ મતદારોએ જે અમને વિશ્વાસ મૂકીને જે 16 સીટો અમને આપેલી છે અને એમના જે પડતર પ્રશ્નો જે છે એના માટે અમને મેન્ડેટ આપેલો છે, પણ અમે તમામ આમોદ શહેરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે અમારા પાર્ટીનો એક ધ્યેય છે કે સમાન કક્ષાએ વિકાસ, કોઈની સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે ને સ્વચ્છ વહીવટ કરીશું. અમારી પાસે બી ઘણા વિકટ પ્રશ્નો છે, અગાઉના જે બોર્ડે જે કામો નથી કર્યા તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને સાફ સફાઈ, ગટર પાણીની જે વ્યવસ્થા છે એ કથળી ગયેલી છે, એને પ્રથમ અમે પ્રાયોરિટી આપીશું. નાનામાં નાના નાગરિકને કોઈ પણ હાલાકી ના થાય તેના માટે અમે કટિબદ્ધ છે. અમારી કોંગ્રેસ પાર્ટીના 16 સભ્યો આ કામ કરવા માટે કટિબદ્ધ છે. દહેજ આમોદ વચ્ચે બની રહેલા કરોડોના ફોરલેન અને બ્રિજ પ્રોજેક્ટ વિકાસના મોટા દાવાઓ કર્યા હતા, પરંતુ આછોદ ગામના આશરે 10,000 લોકો માટે હવે પીવાનું પાણી સૌથી મોટું સંકટ બની ગયું છે. બ્રિજની નીચેથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં છેલ્લા 3 મહિનાથી વારંવાર તૂટી જવાના કારણે હાહાકાર મચ્યો છે. ભર ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીમાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવાની નોબત આવી ગઈ છે, જેના કારણે આજે આક્રોશિત લોકોએ સીધા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચી બ્રિજનું કામ અટકાવી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ રહ્યો છે કે બ્રિજના બાંધકામ દરમિયાન ભારે મશીનરી અને સતત દબાણના કારણે પાણીની લાઇનોમાં સતત લીકેજ થઈ રહ્યું છે. છતાંય માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. આછોદ વિકાસ મંડળના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્ય ઇકબાલ ઇસ્માઇલ પટેલે પણ તંત્રને ખુલ્લી ચીમકી આપતા કહ્યું છે કે અમે લાઇન શિફ્ટ કરવાની રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જ્યાં સુધી લાઇન શિફ્ટિંગ શરૂ નહીં થાય ત્યાં સુધી બ્રિજનું કામ ચાલવા નહીં દઈએ તેવી ચીમકી સાથે લોકો મેદાનમાં ઉતર્યા હતા. ભરૂચ શહેરની પ્રસાદ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને રહેતા પટેલ વિજયભાઈ કાનજીભાઈના પરિવારના આધ્યાત્મિકતા અને ભક્તિભાવનું અનોખું દ્રશ્ય સર્જાયું છે. દક્ષાબેન પટેલ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન 1 માસના ઉપવાસ પૂર્ણ થતાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખાસ કરીને 7 પવિત્ર ધામમાંથી અતિ આકર્ષક અને ભવ્ય શ્રીનાથજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તજનો માટે આસ્થાનું કેન્દ્ર બની હતી. પ્રતિમાના દર્શન માટે ઉપસ્થિત લોકોએ ભાવભીની પ્રાર્થનાઓ આપી હતી. સાથે વિઘ્નહર્તા ગણેશજી તથા મહાલક્ષ્મીજીની પણ વિશેષ વિધિ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આરતી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિમય વાતાવરણમાં વચ્ચે યોજાતો કાર્યક્રમમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોળ તરફ બનાવવામાં આવેલા રોડ અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રોડનું કામ પૂર્ણ થયાને હજુ 1 વર્ષ પૂર્ણ થયું નથી, ત્યારે રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકરની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે હલકી ગુણવત્તાના સામગ્રીથી બનાવાયેલા સ્પીડ બ્રેકર તૂટી ગયા છે, જેના કારણે તેમાં લગાવવામાં આવેલી ખીલીઓ બહાર આવી ગઈ છે. રસ્તા ઉપર ખુલ્લી ખીલીઓ દેખાતા દ્વિચકી વાહન ચાલકોને અકસ્માતનો ભય અને પંચર થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ માર્ગ જંબુસર તાલુકાના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દૈનિક મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આવા સંજોગોમાં રસ્તાની બેદરકારીથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકરની મરામત કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી બાજુ આ જ રોડ પર રાત્રિના વાહનોને અંધારપટનો પણ સામનો કરવો પડે છે. હાલમાં જ નવી નાખેલી લાઇનમાં એક પણ લાઇટ ચાલુ જોવા મળતી નથી, તેવો પણ આક્ષેપ કર્યો છે. ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઇન્ચાર્જ અધિક્ષક મેજિસ્ટ્રેટ સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ રજૂ કરી છે. અને આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું છે કે વસ્તી ગણતરી એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેનો મુખ્ય આશ્રય સરકારની લોક કલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભવિષ્યના વિકાસ કાર્યો તેમજ પાયાની આધારભૂત સુવિધાઓના આયોજનને સુનિશ્ચિત કરવામાં આવે છે. ભરૂચ અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલે પણ કહ્યું હતું કે સમગ્ર ભરૂચમાં વસ્તી ગણતરી માટે આ સ્વગણતરી પ્રક્રિયા 17 થી 31 મે 2026 દરમિયાન ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે. સાથે આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને પણ સાચી અને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીઝલ અને ઉર્જા બચત માટે કરવામાં આવેલા વિશેષ આહવાન બાદ હવે ગુજરાત સરકાર અને નિગમ સ્થળે પણ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ રહી છે. આ કડી અંતર્ગત ભરૂચ એસટી વિભાગ દ્વારા ઉર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ પણ મીડિયા સાથે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી ઉર્જા બચત અંગે ખાસ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આથી ભરૂચ ડેપો ખાતે ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન હાઉસમાં ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્ર કરીને ઉર્જા બચતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણો એક નાનો પ્રયાસ પણ ઉર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે. ડ્રાઈવરો પોતાના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઇવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ સુધારીને ડીઝલની બચત કરે, તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. રાષ્ટ્રીય નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ. પીએમ મોદીના ઉર્જા બચતના આહવાનને પગલે એસટી ડેપો ખાતે ઓપન હાઉસ દ્વારા માહિતી અપાઈ. 300 કરોડના 4 લેન નીચે 10,000ની તરફ સામે ઉભા થયેલા પ્રશ્નો મુદ્દે ગ્રામજનો મેદાને. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.